brought to you by V-Guard. પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની મોટી આગાહી. આગામી 3 દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી. આજથી 16 મે સુધી કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા. અનેક વિસ્તારોમાં તેજ પવન ફૂંકાઈ શકે. આજે અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, સુરતમાં ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી. આવતીકાલે બનાસકાંઠા, ગીર સોમનાથમાં પણ આગાહી. જ્યારે 16 મેના રોજ માત્ર બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. અમદાવાદમાં વધુ ગરમીના કારણે સેંકડો લોકો અસરગ્રસ્ત થયા. 7 થી 11 મે સુધી 70 લોકો બન્યા હિટસ્ટ્રોકનો ભોગ. 108 ઇમરજન્સી સેવાની પણ ગરમીની અસર સંબંધિત દરરોજથી 250 જેટલી ફરિયાદો મળી રહી છે. આગામી 5 દિવસ સુધી શહેરમાં યલો એલર્ટ. રાજ્યમાં વાવાઝોડા સાથે વરસેલા વરસાદથી થયેલા નુકસાનની સમીક્ષા કરવા મુખ્યપ્રધાને આદેશ આપ્યા. જેને પગલે મુખ્ય સચિવે અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને માહિતી મેળવી. સાથે તંત્રને એલર્ટ રહેવા અને હવામાન વિભાગની આગાહી મુજબ આગોતરું આયોજન કરવા માર્ગદર્શન આપ્યું. જૂનાગઢમાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો. વંથલી, કેશોદ, વિસાવદર, ભેસાણ સહિત વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ. ધોધમાર વરસાદ વરસતા ગરમીમાં લોકોને રાહત મળી. Brought to you by V-Guard.